why I lose my faith and my trust in Gita or Ramayana. Why I am losing day by day. મને ગીતા અને રામાયણમાંથી શ્રદ્ધા કેમ ઘટતી જાય છે? આ વિશ્વના શ્રેષ્ઠ ગ્રંથમાં ગીતાનું જ્ઞાન એ ભારત કબૂલ કરે એનાથી મહાન વાત એ છે આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો અને મહાન વિચારકોએ કબૂલ કર્યું છે ગીતાથી વધુ શ્રેષ્ઠ કશું સર્જન ના થઈ શકે. અને રામાયણ સાચા અર્થમાં અને મહાકાવ્ય કહેવાયા છે. અને એમાં હવે શંકા એટલા માટે જઈ રહી છે એની રચનામાં, એના સર્જનમાં નહીં, એના શબ્દોમાં નહીં, એના સર્જનહારમાં નહીં, પણ જે રીતે આપણે લોકો જીવી રહ્યા છે એ રીતે એવું લાગે છે કે એ જમાનામાં કોઈક હશે સલીમ જાવેદ જેવા લેખકો કે કોઈ મહાન કવિઓ, એના મન ઘડંત પાત્રો છે આ. હોઈ શકે અસરકારક રચના. શોલે ફિલ્મ સંપૂર્ણ લખાયેલી અને 40 ઢગલાબંધ વર્ષો. હા, એવી રીતે આ હજારો વર્ષો ચાલ્યું ગીતા અને રામાયણ. મને એક વસ્તુ સમજાવો કે લીમડાનો રસ પીવો તો મોં કડવું થઈ જાય કે ના થઈ જાય? હા. અને કાજુ કતરી ખાઓ કે આઈસ્ક્રીમ કેસર ખાઓ કે કેરીનો રસ ખાઓ તો જિંદગી ગળપણ ઉપર પહોંચી જાય કે ના પહોંચી જાય? જવાબ છે હા. વસ્તુ અસર કરે કે ન કરે એના ગુણ મુજબ કરે, હા. તો કેમ ગીતાનું કર્મણ્યવાધિકારસ્તે આપણી પર અસર નથી કરતું? કર્મ કર ફળ ભૂલી જા કેમ નથી અસર કરતું? આપણે પહેલા ફળને ધ્યાનમાં લઈએ છીએ. મને શું મળશે, મારું શું? કર્મ ભૂલી જઈએ છે. આ દરેક જગ્યાએ બન્યું છે. એ નોકરી હોય, ધંધો હોય, કુટુંબ હોય, જિંદગી હોય. હું તો જ કરીશ કે મને કશું મળે. કેમ ગીતાના વચન તો ના પાડે છે? કૃષ્ણ ના પાડે છે ને. એક જ વિધાન કહું છું, આ એક જ. કેમ આપણે આ વાત સ્વીકારી ના શક્યા? અદ્ભુત વાત ના સ્વીકારી શક્યા? ગીતાનો આ કૃષ્ણ આપણને ન ગમ્યો. માટે શંકા છે. કૃષ્ણએ કહ્યું એમાં શંકા નથી, પણ શંકા મને એટલા માટે છે કે આપણે એ રસ્તે ચાલતા નથી, અમલમાં નથી, જિંદગીમાં નથી. એ જ રામાયણમાં થયું. પિતા અને પુત્ર, દશરથ અને રામ, રામ અને લક્ષ્મણ, રામ અને ભરત. ક્યાં છે પિતા પુત્ર? ક્યાં છે ભાઈઓ? ક્યાં છે પતિ પત્ની રામ અને સીતા? ક્યાં છે લક્ષ્મણની ગેરહાજરીમાં જીવતી 14 વર્ષ ઉર્મિલા? કોઈ સ્વાર્થ વગર રામ અને લક્ષ્મણ બંનેને ઉપાડીને
જીવતા હનુમાન જેવા સેવક ક્યાં છે? છે નથી ને. અદાલતોમાં બાપના દીકરાને, દીકરાના બાપ સામે, ભાઈના ભાઈ સામે ને બહેનના ભાઈ સામે કેટલા બધા કેસો મિલકત માટેના છે. જ્યારે ભરતે ગાદી છોડી દીધેલી, ક્યાં છે રામાયણનો અમલ? ક્યાં છે ઉર્મિલા? ક્યાં છે સીતા? ક્યાંય પાત્ર લેખન થયું નથી કે ઉપાડીને અપહરણ કર્યા પછી સીતા ઉપર મહેલમાં લઈ જઈને રાવણે બળાત્કાર કર્યો હોય, ક્યાંય ઉલ્લેખ નથી. અને તો અહીં રોજ 100 બળાત્કાર થાય છે. અસર થઈ આપણી ઉપર રામાયણની? થઈ. સમાજમાં ફરીથી રામ, ભરત, લક્ષ્મણ, હનુમાન પેદા થયા. અન્યાયનો સાથ છોડી દેનાર વિભીષણ સત્યના રસ્તે જઈને બેસી ગયો, સોનાની લંકા છોડીને. આવું બન્યું કે ભાઈ ખોટો હોય તો એની વિરુદ્ધમાં જઈને સત્ય અને ધર્મના રસ્તે બેસી ગયું? નહીં. આપણે ખાલી રામ પારાયણ કરીએ છીએ, આપણે ખાલી ગીતા યજ્ઞ કરીએ છીએ. ખરેખર તો રસ ગોપીઓ જોડે કરેલા રાસમાં છે. ખરેખર રસ ગોપીઓના વસ્ત્ર લઈને વૃક્ષ પર ચડી ગયેલા કૃષ્ણમાં છે. જલસા તો સમાજ એ કરે છે. ગીતાને કે રામાયણને જીવનમાં કોણે સ્થાન આપ્યું? કોઈએ નહીં. આપીશું પણ નહીં. કેમ કે હવે તો દિન પ્રતિદિન નવી પેઢીની કક્ષા નીચે 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 ઉતરતી જાય છે. તો એ તો કેવી રીતે રામાયણ કે ગીતાને સ્થાન આપશે? જો ખરેખર એને જીવનમાં આપણે લીધી હોત તો 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 શાંતિથી બેસીને વિચારી જોજો. સમાજની આ ગતિ હોત. અને માટે હું કહું છું કે સતયુગ નામની કોઈ ચીજ હતી જ નહીં. હોઈ શકે નહીં. જ્યાં સુધી ધરતી છે ત્યાં સુધી અસત્ય યુગ અને કલયુગ જ હોય.